જુઓ મિત્રો, તો કે હવે જોઈએ આપણે લાસ્ટ તેની ત્રીજો તબક્કો છે પશ્વફલનની ઘટનાઓ. તો કે સામાન્ય રીતે પશ્વફલન ક્યારે આવે છે? તો કે ફલનની બાદ પશ્વફલનની ઘટના આવે છે. તો કે પશ્વફલનની ઘટના તે લિંગી પ્રજનનમાં ફલન બાદ થતી ઘટના છે. બીજો તબક્કો ફલનનો છે, ફલન બાદ પશ્વફલનની ઘટના જોવા મળે છે. બરાબર છે. હવે ફલનમાં શું થાય છે? તો કે બે જનીનો એટલે કે નરજન્યુ અને માદાજન્યુ એ જનીનો સંયુગ્મન પામી સૌથી પહેલો કોષ બને છે. એને કહેશું આપણે યુગ્મનજ. યુગ્મનજનું નિર્માણ. યુગ્મનજનો બીજો મતલબ થાય છે ફલિતાંડનું નિર્માણ. બરાબર છે. હવે પશ્વફલનની ઘટનામાં પહેલો તબક્કો આવશે, એમાં સૌથી પહેલા ઘટના યુગ્મનજનું નિર્માણ થશે. એટલે સામાન્ય રીતે મિત્રો જુઓ, લિંગી પ્રજનન કરતાં બધા જ સજીવોમાં થતી ઘટના છે. જે લિંગી પ્રજનન કરે છે બધામાં આ ઘટના જોવા મળે છે. એટલે કે અંતઃફલન કરતાં ફલન ક્યારે થાય? તો ફલનના આપણે જોઈએ આગળ બે તબક્કા હતા, અંતઃફલન અને બાહ્યફલન. અંતઃફલન કરતાં સજીવોમાં માદા સજીવના દેહમાં થાય છે ફલિતાંડનું નિર્માણ, જ્યારે બાહ્યફલન કરતાં સજીવોમાં બાહ્ય માધ્યમમાં, જો જે જલજ પ્રાણીઓ છે તો બાહ્યફલન દ્વારા એટલે કે શરીરની બહાર પાણીમાં માધ્યમ કંઈક હોવું જોઈએ, તો કે પાણીમાં યુગ્મનજનું નિર્માણ થાય છે. બરાબર છે. હવે એના પછી મિત્રો જુઓ, તો કે યુગ્મનજનું નિર્માણ થઈ ગયું, બાહ્ય કે અંત. તો હવે યુગ્મનજના નિર્માણ પર અસર, તો બે અસર છે, સજીવનું જીવનચક્ર અને સજીવનું પર્યાવરણ. બરાબર છે. હવે યુગ્મનજમાં રક્ષણાત્મક અનુકૂલન. હવે જે યુગ્મનજ બની ગયું, ફલિતાંડ બની ગયું, તો એની બાજુ જે રક્ષણાત્મક કવર જોવા મળે છે. તો બરાબર, તો કે યુગ્મનજમાં રક્ષણાત્મક અનુકૂલન. તો એક્ઝામ્પલ લીલ અને ફૂગ છે, જે આદિકોષ કેન્દ્રીય સજીવો છે, એકકોષીય સજીવો છે, નીચલી કક્ષાના સજીવો છે, એમાં યુગ્મનજ એટલે કે ફલિતાંડની ફરતે જાડી દિવાલનું નિર્માણ થાય છે. આ જાડી દિવાલનું નિર્માણ થાય છે તેનું કારણ શું છે? જે સુષુપ્તતા અને ઈજા સામે રક્ષણ આપે છે. બરાબર છે. બીજું, અને અંકુરણ પહેલા તેને સુષુપ્ત અવસ્થામાં રાખે છે. અને અંકુરણ પહેલા તેને સુષુપ્તાવસ્થામાં રાખે છે. બરાબર છે. હવે જોઈએ, આ યુગ્મનજ બની ગયું, એની વર્તુળક કેવી હોય છે? તો હવે એના પછી જોઈએ તો યુગ્મનજની વર્તુળક જુઓ. સામાન્ય રીતે આપણે જોયા આગળ જીવનચક્ર, વર્તુળક જીવનચક્ર. તો કે પહેલું જીવનચક્ર હતું એકવિધ જીવનચક્ર હતું ને, એકવિધ જીવનચક્ર. હવે એકવિધ જીવનચક્ર કોને કહેવાય? તો કે યુગ્મનજ પહેલા, યુગ્મનજ બન્યું, ફલિતાંડ બન્યું, તો કે યુગ્મનજ પહેલા અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ થાય એટલે કે દ્વિકીયમાંથી એકકીય બની જાય. બરાબર. કોષ અર્ધીકરણ થાય છે, તેના કારણે તેનું એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. હવે અર્ધીકરણ થઈ ગયું તો 2n હશે તો એનો હાફ થઈ જાય તો nn થશે. તો એક હવે અર્ધીકરણને કારણે એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. બરાબર છે મિત્રો. હવે એકકીય બીજાણુ બની ગયો. હવે આ એકકીય બીજાણુ છે તેનું દેહનો વિકાસ કરે છે. તો કે હવે એકકીય બીજાણુનું નિર્માણ થઈ ગયું, તો હવે આવશે એકકીય બીજાણુ દેહનો વિકાસ કરે છે. બરાબર છે. આ પહેલું. હવે એના પછી બીજું જીવનચક્ર, તો કે દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવન એટલે કે યુગ્મનજ પહેલા, આ યુગ્મનજ પછી હતું, તો કે યુગ્મનજનું પહેલા સંભાજન થાય છે. યુગ્મનજનું પહેલા શું થાય છે? સંભાજન. આનું અર્ધીકરણ થાય છે, આનું સંભાજન થાય છે. આ સંભાજન થઈ ગયું, જેના કારણે સંભાજન વડે દ્વિકીય બીજાણુનું નિર્માણ થાય છે. એટલે કે n અને n બે જોડાય અને દ્વિકીય સંભાજન વડે દ્વિકીય બીજાણુનું નિર્માણ
પામે છે. બરાબર છે. બરાબર. હવે એના પછી જોઈએ તો તેથી દ્વિકીય બીજાણુમાંથી દ્વિકીય દેહ નિર્માણ પામે છે. બરાબર. તેથી દ્વિકીય બીજાણુમાંથી દ્વિકીય દેહ નિર્માણ પામે. બરાબર છે. હવે જોઈએ એના પછી ત્રીજું જીવનચક્ર. તો જુઓ ત્રીજું જીવનચક્ર છે એક દ્વિવિધ જીવનચક્ર. બંને જીવનચક્ર જોવા મળે. તો કે મોટા ભાગની એકાંકી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળે છે. એટલે કે આમાં શું થાય છે, આમાં શું જોવા મળે છે તો કે યુગ્મન જ છે એનું અર્ધીકરણ થાય છે. બરાબર છે. યુગ્મનજનું પહેલાં અર્ધીકરણ થાય છે. યુગ્મનજનું અર્ધીકરણ થાય છે. હવે યુગ્મનજનું અર્ધીકરણ થઈ ગયું. હવે તે લાંબા સમય માટે સુષુપ્તવાસ્થામાં રહે છે. હવે એના પછી તો કે એકીય બીજાણુનું સર્જન થઈ ગયું. એકીય બીજાણુનું સર્જન. હવે એકીય બીજાણુનું સર્જન થઈ ગયું તો યુગ્મનજ બંને લાંબા સમય સુધી, યુગ્મનજ પણ લાંબા સમય સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે અને એકીય બીજાણુનું સર્જન થઈ ગયું અને એકીય દેહનું નિર્માણ થાય છે. બરાબર છે. હવે તો કે આ યુગ્મનજ 3 જીવનચક્રો ઉપર અસર થઈ ગઈ. હવે એના પછી છે જે યુગ્મનજની લાક્ષણિકતા જોઈએ બેટા આપણે. જુઓ શું છે લાક્ષણિકતા યુગ્મનજની તો કે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે લક્ષણોનું સાતત્યતા, એટલે કે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે લક્ષણોનું સાતત્ય જાળવતી જીવંત રચના છે. એકમાંથી બીજી રચના, એક પેઢી છે એમાંથી બીજી પેઢીમાં લક્ષણો ઉતરતી આવે છે. લક્ષણો એટલે કે આ ઉતરી આવવાનું સાતત્ય જાળવતી આ જીવંત રચના છે. બરાબર છે. તો લખશું આપણે એક પેઢીથી બીજી પેઢીમાં સજીવો વચ્ચે લક્ષણોનું સાતત્ય જાળવતી જીવંત રચના. બરાબર છે. આ પહેલું. બીજું, દરેક લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન આ એક જ કોષ સ્વરૂપે શરૂ થાય છે. કોઈ પણ પહેલાં એક જ કોષ હોય એટલે કે યુગ્મનજ એના સ્વરૂપે જ શરૂ થાય છે. તો કે દરેક લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન આ એક જ કોષ યુગ્મનજ સ્વરૂપે શરૂ થાય. બરાબર છે. આના સ્વરૂપે જ શરૂ થાય છે. બરાબર છે મિત્રો. ખબર પડશે. જુઓ શું છે તો કે પહેલાં તો યુગ્મનજની લાક્ષણિકતા શું છે તો કે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે લક્ષણોનું સાતત્ય જાળવતી જીવંત રચના છે. ત્યારબાદ બીજું તો કે દરેક લિંગી પ્રજનન સજીવોનું દર્શાવતા સજીવોનું જીવન આ એક જ કોષ એટલે કે યુગ્મનજ સ્વરૂપે શરૂ થાય છે. બરાબર. અહીંથી સ્ટાર્ટિંગ થાય છે. બરાબર. આ પહેલું હતું. પહેલું આપણે જોયું એ સૌથી પહેલી ઘટના યુગ્મનજનું નિર્માણ. હવે યુગ્મનજનું નિર્માણ થઈ ગયું. હવે એના પછી છે બી ભ્રૂણજનન. બરાબર છે. બીજી ઘટના આવશે બી ભ્રૂણજનન.
જુઓ મિત્રો, યુગ્મનાજમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા. યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા એને કહેશું ભ્રૂણજનન. બરાબર છે. તો યાદ રાખો મિત્રો, યુગ્મનજમાંથી તો કે એના બે ફાટા પડશે. યુગ્મનજમાંથી ભ્રૂણજનનની ક્રિયા બે રીતે થશે. પહેલી કોષ વિભાજન અને બીજું છે કોષ વિભેદન. હવે આ બંને ઘટના છે, કોષ વિભાજન અને કોષ વિભેદન, એક સમયે જ થતી ઘટના છે. યાદ રાખો મિત્રો, કોષ વિભાજન કોને કહેવાય? તો કે કોષની સંખ્યામાં વધારો. કોષ વિભેદન એટલે કોષની વિવિધતામાં વધારો. કોષની સંખ્યામાં વધારો અને કોષની વિવિધતામાં વધારો, આ યુગ્મનજના બે ફાટા, કોષ વિભાજન અને કોષ વિભેદન, જેને કારણે અલગ અલગ પ્રકારની સજીવની પેશી કોષ હશે, કોષનું વિભાજન થશે, એટલે કે કોષમાંથી પેશી બનશે, પેશીમાંથી અંગ બનશે અને દેહની રચના થાય છે. બરાબર છે, યાદ રહેશે. આ ભ્રૂણજનન છે તો કે પહેલી ઘટના હતું. તમને પહેલો તબક્કો કયો હતો? તો કે પહેલો તબક્કો હતો સૌથી પહેલાં યુગ્મનજનું નિર્માણ થઈ ગયું. હવે યુગ્મનજનું નિર્માણ થઈ ગયું પછી બીજો તબક્કો છે ભ્રૂણજનન, એટલે કે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા. તો કે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા માટે બે ફાટા છે, કોષ વિભાજન, કોષ વિભેદન. કોષ વિભેદન એટલે કે કોષની સંખ્યામાં વધારો થશે. કોષ વિભેદન એટલે કે કોષની વિવિધતા વધશે. અલગ અલગ કોષનું કાર્ય અલગ અલગ હશે અને આ બંને ઘટના એક સમયે થતી ઘટના છે, જેને કારણે અલગ અલગ પ્રકારની પેશી, અંગો અને દેહની રચના સજીવોમાં થાય તે જોવા મળે છે. બરાબર છે. હવે એના પછી જોઈએ તો કે પ્રાણીઓમાં થતું ભ્રૂણજનન. બરાબર છે, પ્રાણીઓમાં થતું ભ્રૂણજનન. ભ્રૂણજનન એટલે તમને ખબર પડી ગઈ શું છે? તો કે પ્રાણીઓમાં, એટલે કે આપણે એને કહીશું યુગ્મનજનો વિકાસ. જુઓ મિત્રો, સામાન્ય રીતે બે પ્રકારના પ્રાણીઓ હોય છે, અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી. અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી. તો પહેલું છે અંડપ્રસવી પ્રાણીઓ. કોને કહેશું અંડપ્રસવી પ્રાણીઓ? યુગ્મનજનો વિકાસ માદા શરીરની બહાર થાય. અહીં લખી દઉં છું, યુગ્મનજનો વિકાસ માદા શરીરની બહાર, એને કહેશું. એટલે કે સામાન્ય રીતે એ ફલિત અથવા અફલિત ઈંડા મૂકે. બરાબર છે. એક્ઝામ્પલ, નરમ ઈંડા મૂકે કાં તો નરમ ઈંડા મૂકે. તો નરમ ઈંડા મૂકશે તો કે મત્સ્યો અને બીજા ઉભયજીવી. બરાબર છે. બીજું, અમુક પ્રાણીઓ સખત ઈંડા મૂકે. અમુક પ્રાણીઓ સખત એટલે જેનું આવરણ છે કેલ્શિયમ કાર્બોનેટની દિવાલ બનેલી છે, કેલ્શિયમ કાર્બોનેટના આવરણ ધરાવતા ઈંડા મૂકે. એટલે કે સખત. એક્ઝામ્પલ કહું તો સરીસૃપ, વિહંગ. આ જે કેલ્શિયમ કાર્બોનેટનું જે આવરણ છે તે રક્ષણાત્મક કવચ છે, રક્ષણ આપે છે. બરાબર છે. આ બધા જે નિશ્ચિત કાળ સુધી સેવન કરે. એક્ઝામ્પલ જુઓ, કબૂતર ક્યાંય ઈંડું મૂકવું હશે તે સેવશે, નિશ્ચિત કાળ સુધી એનું સેવન કરશે અને સેવન થઈ જાય પછી ઈંડા તોડી અને બચ્ચા બહાર નીકળે છે. બરાબર છે મિત્રો, યાદ રહેશે. હવે એના પછી બીજું છે બી એનું, તો કે અપ્રત્યપ્રસવી પ્રાણીઓ. કોને કહેવાય? તો કે યુગ્મનજનો વિકાસ માદા સજીવના દેહની અંદર થાય. તો એને કહીશું. બરાબર છે. હવે યુગ્મનજનો વિકાસ
અંદર થયો, એટલે કે યુગ્મનદનો વિકાસ રક્ષણાત્મક માદા દેહની અંદર થાય છે, અંદર રક્ષણ મળી રહે. એટલે કે યુગ્મનદના અમુક અવસ્થાના વિકાસ પછી તેનું આસ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે અને તેથી માદા શરીરના દેહમાંથી પોષક દ્રવ્યોનું ઉત્સર્જન કરી શકે છે. એટલે કે જ્યારે માદા શરીરની અંદર એનો વિકાસ થતો હોય તો એને પોષક દ્રવ્યોની જરૂર પડે, તો શું કરે છે, અમુક અવસ્થા પછી એનું આસ્થાપન થાય છે ગર્ભાશયની દિવાલ પર. હવે ગર્ભાશયની દિવાલ ઉપર તેનું આસ્થાપન થાય, તેથી માદા શરીરના દેહમાંથી પોષક દ્રવ્યોનું તે ઉત્સર્જન કરી શકે છે. બરાબર છે. આમ ભ્રૂણ વિકાસ ચોક્કસ અવસ્થામાંથી પસાર થઈ બાળ સજીવનું નિર્માણ થાય છે. આ બાળ સજીવ પ્રસવ દ્વારા, પ્રસવ એટલે કે ધીમે ધીમે આવે બહાર, એક્ઝામ્પલ મનુષ્ય, પ્રસવ દ્વારા માદા દેહમાંથી બહાર આવે છે. એક્ઝામ્પલ મનુષ્ય સહિતના સસ્તનો પ્રસવ દ્વારા બહાર આવે છે. આ બાળ સજીવો પ્રસવ દ્વારા દેહમાંથી, માદા દેહમાંથી, બરાબર છે, બહાર આવે છે. એક્ઝામ્પલ કહું તો મનુષ્ય સહિતના સસ્તનો. બરાબર છે. આપણે આ જોયું તો કે પ્રાણીઓમાં ઘટના થઈ. બરાબર છે. પ્રાણીની અંદર ઘટના આપણે જોઈ છે. હવે એના પછી આવે છે વનસ્પતિમાં થતું ભ્રૂણજનન. તો કે પહેલાં વનસ્પતિમાં થતું ભ્રૂણજનન જોવા માટે તો કે પહેલાં તો વનસ્પતિ તો કે સામાન્ય રીતે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન જોવા મળે છે. બરાબર છે. અને સપુષ્પી વનસ્પતિ ક્યારે, કે જ્યારે પુષ્પનું નિર્માણ થાય પછી આ ક્રિયા, પ્રજનનની ક્રિયા આગળ વધે છે. તો કે પુષ્પના કેટલા ભાગો છે, તો કે પુષ્પના 4 ભાગો છે: સ્ત્રીકેસર, પુંકેસર, દલચક્ર અને વજ્રચક્ર. હવે સ્ત્રીકેસર અને પુંકેસર, એમાં સ્ત્રીકેસર છે અને કહેશું આપણે બીજું નામ અંડક, કે આની અંદર સામાન્ય રીતે ભ્રૂણ સર્જનની ક્રિયા અહીં થાય છે. બરાબર છે. પુંકેસર નર, દલચક્ર અને વજ્રચક્ર. હવે જુઓ મિત્રો, સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ એટલે કે ફલિતાંડનો વિકાસ અંડકમાં થાય છે. ફલનની પ્રક્રિયા બાદ સ્ત્રીકેસર સિવાયના 3 ભાગ એટલે કે પુંકેસર, દલચક્ર અને વજ્રચક્ર, આ ત્રણેય ભાગો સામાન્ય રીતે પતન પામે છે અને ખરી પડે છે. યુગ્મનજનો એકવાર વિકાસ થઈ ગયો, યુગ્મનજના વિકાસ બાદ આ સ્ત્રીકેસર સિવાયના આ 3 ભાગ છે તેનું પતન થાય છે. સ્ત્રીકેસર સિવાયના 3 ભાગ, આ બરાબર, જેનું પતન થાય છે એટલે કે ખરી પડે છે. એટલે કે અમુક વનસ્પતિમાં વજ્રપત્રો ચીરલગ્ન જોવા મળે છે. અમુક વનસ્પતિમાં વજ્રપત્રો ચીરલગ્ન એટલે ખુલ્લા. એક્ઝામ્પલ તમને આપું તો કે ટામેટા અને રીંગણ. બરાબર છે. આટલું આપણે અહીંયા જોઈશું, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે મિત્રો. થેન્ક યુ.